તારાબેન, તમે ક્યાંથી આવ્યા છો? મહેસાણાથી. શું તકલીફ હતી તમને? નસો સુકાવાની, કાનમાં સંભળાતું નથી. કેટલા વર્ષથી? 3-4 વર્ષથી 4-5 ડૉક્ટરોને બતાવ્યું. નસો સુકાય, મશીન પહેરવું પડશે. મશીન સિવાય કોઈ ઈલાજ નહીં. આજે તમે ટ્રીટમેન્ટ કરવા માટે ક્યાં આવ્યા છો તમે? ઊંઝા. આજે તમારી જે ટ્રીટમેન્ટ કરવામાં આવી એમાં કોઈ ઓપરેશન, સર્જરી, મશીન એવું કંઈ કર્યું? ના, નથી. તો આ ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી તમને સાંભળવામાં શું ફરક લાગી રહ્યો છે? ઘણો ફરક લાગે. તમારી જોડે કોણ આવ્યું છે? અમારી પપ્પા અચ્છા, શું નામ એમનું? રમેશભાઈ. રમેશભાઈ, તમારું શું કહેવું છે? સારું રિઝલ્ટ લાગ્યું. ટ્રીટમેન્ટ પહેલાં ને ટ્રીટમેન્ટ પછી તમને કેવું લાગી રહ્યું છે? ટ્રીટમેન્ટ પહેલાં 6 ફૂટથી સંભળાતું હતું, ટ્રીટમેન્ટ પછી લગભગ 40-45 ફૂટથી સંભળાવું મતલબ ફરક લાગી રહ્યો છે? લાગી ગયો. તો આગળ દવા કરશું તો આનાથી સારું રિઝલ્ટ મળે એવું લાગી રહ્યું છે તમને? હા, લાગશે. જો આપણે આ જ રિઝલ્ટ પ્રમાણે લાગે છે એવું તો રિઝલ્ટ લાગશે. હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? હા, કરવું જોઈએ. ઓકે, તો તમારા જેવા ઘણા બધા પેશન્ટો છે આખા ભારતમાં, એના માટે તમે કંઈક સંદેશો આપો આજે? તમે કંઈક સંદેશો આપવા માંગશો કે પેશન્ટોને તમારી જેવી તકલીફ હોય? હા, આવી તકલીફ હોય તો અહીંયા આવવું તો અહીંયા આવવું જોઈએ. જરૂરી. આવવા જરૂરી છે, સારું થઈ જશે. સારું છે.